નમસ્કાર ખેડૂત ભાઈઓ અને વેપારી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પર। આજે અમે લાવ્યા છીએ 30/1/2026ના ગુજરાત યાર્ડ મુજબ ડુંગળી બજારના ભાવનો સંપૂર્ણ રિપોર્ટ। જાણશો કે આ યાર્ડમાં ડુંગળીનો ભાવ કેટલો છે, બજારમાં શું સ્થિતિ છે અને આગળ શું શક્ય છે। આજે ગુજરાતમાં ડુંગળીના ભાવમાં સામાન્ય રીતે સ્થિરથી ઉપર તરત ચાલ જોવા મળી રહી છે। ભારતના મોટા રિપોર્ટ અનુસાર ગુજરાતનું સરેરાશ મંડી ભાવ ₹1330 થી ₹1345 પ્રતિ ક્વિન્ટલ આસપાસનો છે। યાર્ડ પ્રમાણે ડુંગળીના ભાવો। સૌપ્રથમ છે અમદાવાદની યાર્ડ, ત્યાંનો ભાવ ₹2050 છે પ્રતિ ક્વિન્ટલ। આણંદમાં ₹1500 ભાવ પ્રતિ ક્વિન્ટલ। દાહોદમાં ₹1500 ભાવ પ્રતિ ક્વિન્ટલ। પોરબંદરમાં ₹1750 પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ છે નડિયાદમાં ₹1300। ત્યારબાદ છે રાજકોટમાં ₹800। ત્યારબાદ છે વિસાવદર ₹500 પ્રતિ ક્વિન્ટલ। બજારમાં સવારમાં સરેરાશ ₹1330 થી ₹1345 પ્રતિ ક્વિન્ટલ। મહત્તમ ભાવ અમદાવાદમાં ₹2050 ક્વિન્ટલ જોવા મળ્યો છે, જે મોટી ક્વોલિટીની સારી આવક દર્શાવે છે। બજાર ટ્રેડ અને એના કારણો। બજારમાં ભાવ આવકના કારણોને નહીં, ઉમદા આવક અને મગફળી જેવી ડિમાન્ડ। કેટલીક યાર્ડોમાં ઓછા જથ્થા, કંપનીઓ અને મોટા વેપારીઓ માટે વેલ્યુ। આ કારણે આજે ઉચ્ચ ભાવ જોવા મળ્યો છે। સેમિંગ ભાવ। કેટલીક મધ્યમ આવક યાર્ડોમાં ભાવ ઓછો હોવાથી સરેરાશ તફાવત છે। સમગ્ર ગુજરાત પ્રસ્પર્ધા। ગુજરાતનું સરેરાશ મંડીના ભાવ આજ માટે ₹1330 થી ₹1345 પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો છે અને ક્યારેક વિભિન્ન યાર્ડો પ્રમાણે ખૂબ ઓછું ચાલતું પણ મળે છે। આવતીકાલે શું શક્ય છે? જો આવક વધશે તો ભાવ કદાચિત નીચે આવી શકે છે। જો ગુજરાતમાં હજુ ડિમાન્ડ મુજબ રહી તો ભાવ ચલતા રહેશે। ખરીદી કરતા પહેલા યાદ રાખજો, યાર્ડ પ્રમાણે ભાવ જુઓ, સરેરાશથી ઓછો ન વેચો, ગુણવત્તા મુજબ નિર્ણય લો। ખેડૂતો અને વેપારીઓ માટેની સલાહ। ખેડૂત ભાઈઓ, જો તમારું માલ સારી ક્વોલિટીનું છે તો થોડી વાર હોલ્ડ કરી રાખો, વધુ ભાવ મળી શકે છે। જો ક્વોલિટી ઓછી છે તો તરત વેચાણ વિચારવું જોઈએ। વેપારી મિત્રો, મોટા યાર્ડથી ઓછી કિલો રેટમાં ખરીદી કરો, રિટેલમાં વેચાણ પર લાભ થઈ શકે છે। તમે આજના ડુંગળીના ભાવ રિપોર્ટ સાથે રહી ગયા। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં લખો તમે કયા યાર્ડના ભાવ જાણવા માંગો છો। આભાર। જય ખેડૂત, જય